ગારિયાધારના ખેડૂતોની એસપી સમક્ષ રજૂઆત. વ્યાજખોરો અને અસામાજિક તત્વોથી સુરક્ષાની માંગ. ગારિયાધાર તાલુકાના ખેડૂતોએ વિવિધ મુદ્દે એસપીને રજૂઆત કરી છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ખેડૂતોએ આજે એસપીને લેખિતમાં રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સિહોર, ઉમરાળા અને જેસર પંથકના વિવિધ ગામોમાં ખેડૂતોને વ્યાજખોરો અને અસામાજિક તત્વો દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને 5 ગામમાં ખેડૂતની 29 વીઘા જમીન પર ગેરકાયદેસર કબજો જમાવવાના અને ખેતીના પાકને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. જ્યારે સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આવા તત્વોને છાવરવામાં આવે છે, જેથી એસપી દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી છે. રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર. રણુભા સરવૈયા અને મુનો રણુભા સરવૈયા આ બે ઇસમોએ પા ગામની અંદર જે જમીન પચાવી પાડવા સુધીના જે પ્રયાસો કર્યા છે, આમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય અને એમની શાન ઠેકાણે લાવવા માટે સાહેબને રજૂઆત કરી છે. સિહોર તાલુકા સિહોર પોલીસ સ્ટેશનમાં સુરકા ગામની જમીન છે, જેમાં જોરસંગભાઈ કરીને ઈસમ છે. એમને અગાઉ પણ એક 15 વીઘા જમીન ખેડૂતની પચાવી પાડી છે ને સસ્તા ભાવે બીજાને વેચાવી પણ દીધી છે. આ ઈસમ ફરી વખત બીજા બાજુની 15 વીઘા જમીન છે એમાં આ પ્રકારનું કૃત્ય કરે છે અને ગેરકાયદેસર હાલવામાં જે ખેત મજૂરો ત્યાં કામ કરે છે અને ખેત મજૂરોને ધાક ધમકી આપીને એમને પરેશાન કરે છે. હિંમતભાઈ હીરાભાઈ લીમડા. ક્યાંથી આવો ને શું પ્રશ્ન છે? મારો પ્રશ્ન છે, મારા પૈસા લીધેલા હતા એ સુપ્તે કરી દીધા છતાંય બીજા માગે છે અને ધાક ધમકી આપે છે. એટલે આપણે એસપી સાહેબને ફરિયાદ કરવા એટલે આવ્યા છે. કોણ માંગે છે તમારી પાસે? રંગોળાના મુકેશભાઈ હેમરીભાઈ ડાંગર. કોણે પૈસા લીધા હતા અને કોણ તમારી પાસે શું કામ માંગે? મારા દીકરાએ લીધા હતા અને એ અત્યારે એનો દેહ શાંત થઈ ગયો છે, છતાંય મને હેરાન કરે છે. મેં મકાન જમીન વેચીને પૈસા એને પૂરા આપી દીધેલા છે, છતાંય તોફાન કરે છે અને ગેરશબ્દ બોલે છે. આને પોલીસમાં તમે ફરિયાદ કરી હતી? ના. કેટલા રૂપિયાની માંગણી કરતા? એ અત્યારે 3-4 લાખ રૂપિયા માગે છે. તમે અત્યાર સુધીમાં કેટલા એને ચૂકવ્યા? એને અમે આપી દીધા 5 લાખ રૂપિયા. મારું નામ જયેશભાઈ દામજીભાઈ જસાણી છે. હું મોટા સુરકા ગામમાં અમારા બાપ દાદાની આવેલી જમીન કસોટિયા ગામ ટીમ્બા ગણાય, એમાં સર્વે નંબર 10 પૈકી 5 અને 6માં અમારું 7.5 વીઘાનું ખેતર છે. અમારા ખેતરની બાજુમાં જોરસિંગભાઈ પરમાર નામના ખેડૂતનું ખેતર છે. એ ઈસમ અમારા ખેતરમાંથી જબરદસ્તી અમારા ભાગી અને ધાક ધમકી આપીને ચાલે છે. તો એ બાબતમાં મેં એને ફોન કરેલો કે તમે અમારા ખેતરમાંથી નહીં ચાલતા. તો એને મને પહેલી વાર જ્યારે મેં ફોન કર્યો ને ત્યારે એવું કીધું કે વાંધો નહીં, હવે હું તમારા ખેતરમાં જ નહીં ચાલું. પાછો અઠવાડિયા પછી મારા ભાગ્યાનો ફોન આવ્યો કે હજી ધાક ધમકી આપીને પાછો ચાલવા માંડ્યો છે. એટલે મેં પાછો બીજી વાર એને ફોન કર્યો તો એને મને ફોનમાં એવી ધમકી આપી કે હું પી ગયેલો છું, તારે થાય તે તોડી લેજે અને હું તો અહીંયાથી હાલવાનો જ છું એમ. એટલે એ આ બાબતમાં મને ધમકી આપીને અમારા ખેતરમાંથી જબરદસ્તીથી હાલવાનો અને અમારા ભાગ્યાને હેરાન પરેશાન કરવાની આ ઈસમની બધી કવાયત છે. એના માટે હું આ એસબી સાહેબ પાંડેજીને અરજી આપવા માટે આવ્યો છું અહીંયા. બરાબર. બીજી માંગુ ક્યાં આજે અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સિહોર છે, ઉમરાળા છે, જેસર છે, અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા અલગ અલગ ગામોમાંથી જે ખેડૂતોને પરેશાન કરતા હોય, જે વ્યાજના મુદ્દા હોય, જે ખેતીની જમીનને પચાવી પાડી જવા સુધીની પ્રયાસો થતા હોય, 29 વીઘા જેટલી પા ગામમાં જમીન છે એ ખેડૂતને ઘૂસવા નથી દેતા અને એના પોતાના પાક ઉત્પાદન લેવા માટે પોતાનો પાક વાવી અને જે ખેડૂતને પરેશાન કરે છે. કોઈ ગામની અંદર ખેડૂતને ગેરકાયદેસર રીતે રસ્તો હલાણ અહીંયા મારું રહેશે, તમે પાક વાવવો હોય તો વાવો, ન વાવવો હોય તો તમે છૂટા, પરંતુ અહીંયા રસ્તો મારો નહીં હોવા છતાં અહીંયાથી ચાલવાનો, આવા અલગ અલગ વિષયો ઉપર એસપી સાહેબને રજૂઆતો કરી છે. ને આ જે ઈસમો છે
જે ખેડૂતોને બહાદુરી દેખાડતા બબૂચકો છે એ બબૂચકોને ટાટિયાતોડ સર્વિસ કરીને વ્યવસ્થિત રીતે એમના ઉપર કડક કાર્યવાહી કરી અને ખેડૂતોને પરેશાન કરતા જે બબૂચકો છે એને એમની જગ્યાએ ઠેકાણે પાડવા માટેની રજૂઆતો કરી છે. કોણ સંડોવાયેલ છે આરોપીઓ? અલગ અલગ સમાજના લોકો છે જે પોતે માથાભારે હોય અને ગામમાં એમના વિરુદ્ધ કોઈ ફરિયાદ ન કરતું હોય, ફરિયાદ કરવા જાય તો પણ ત્યાં સ્થાનિક પોલીસ સ્ટેશનથી એમને મદદ મળતી હોય. આવા ઇસમો, આવા બબૂચકોને ઠેકાણે પાડવા માટે સાહેબશ્રીને કડક રીતે નામ શું છે? નામ આરોપીઓના નામ શું છે?